કલ્ચર એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ દરેક શહેરને એક આગવી ઓળખ આપે છે અને પૂર્વ અમદાવાદ એ વિભિન્ન સંસ્કૃતિઓનો મેળો છે. અહીં અષાઢી બીજે રથયાત્રા કરી ગજરાજની સેના સાથે સ્વયં ભગવાન નગરચર્યાએ નીકળતા હોય ને, એ સંસ્કૃતિ ઉપર તો ઘણો ભાલ આવે. મોડર્ન આઉટફિટમાં ફરતું આ યુથ નવરાત્રીમાં તો તમને કેડિયા અને ચણિયાચોળીમાં ઝૂમતું જોવા મળે. ભૂલામણા નામની પ્રથા અહીં જીવંત છે. અહીંયા જે નિકનેમ્સ છે ને એનું લિસ્ટ બનાવીએ ને તો એક નવી ડિક્શનરી બહાર પાડવી પડે. જેને ઓફિસમાં 10 લોકો ચિન્મય સર કહીને બોલાવતા હોય ને એને અહીંયા તો છીનિયા તરીકે સંબોધે. બજાર ઉભરાઈ એવો શબ્દ તમે સાંભળ્યો હશે, પણ એનો વાસ્તવિક અનુભવ અહીંની બજારોમાં તહેવાર દરમિયાન થાય. કોઈક બાળકોના કપડાં માપતું હોય તો કોઈક ડઝનના ભાવનું બાર્ગેનિંગ કરતું હોય. ઉત્તરાયણ આવે એટલે પતંગ બજાર અને દિવાળી આવે એટલે મુખવાસનું બજાર. આ બધાની વાતો સાંભળીને તમારા દિલમાં તહેવારોનો જે ઉમંગ ઉભરાય ને, બસ ત્યારે જ લાગે કે બજાર ઉભરાઈ. મને લાગે છે કે પહેલો સગો એ પાડોશી આ કહેવતની રચના આ જ ભૂમિ ઉપર થઈ હશે. આ ભૂમિ એટલે જે એક અબોલ ચકલીનું પણ સ્મારક જોવા મળે છે. આ છે એનું કલ્ચર. શું તમે પણ કરવા માંગો છો પૂર્વ અમદાવાદના દિલની વાત? તો ઉઠાવો મોબાઈલ અને બનાવો વિડીયો એ વાર્તાનો, જે હજુ એ લોકો સુધી પહોંચે જ નથી. જો અમને ગમી જશે ને તમારી વાર્તા, તો અમે મોકલીશું ગિફ્ટ હેમ્પર.